આજે આપણે જોશું ઘઉં બાજરાના મેથીના થેપલાની રેસીપી। તો એના માટે મેં લીધી છે મેથીની ભાજી। એની અંદર એક લીલું મરચું એ ચોપ કરી લીધું છે અને જોઈતી સામગ્રીનું લિસ્ટ છે એમાં છે 1 ફૂલ કપ બાજરાનો લોટ, 1/3 કપ ઘઉંનો લોટ, જરૂરી મસાલા એમાં છે હિંગ, હળદર, ધાણા જીરું, મરચું, સ્વાદાનુસાર મીઠું, થોડી ખાંડ, બારીક ચોપ કરેલું લસણ અને મોણ માટેનું તેલ અને પછી આપણે જરૂર પૂરતું પાણી ઉમેરી લઈશું। હવે આપણે મેથીના થેપલાનો લોટ બાંધીએ। તો આ પહેલાં મેથીની ભાજી લીધી છે, બાજરાનો લોટ, ઘઉંનો લોટ, બધા મસાલા જે આપણને બતાવ્યા મેં તમને, સ્વાદ અનુસાર મીઠું, ચપટી ખાંડ છે, ચોપ કરેલું લસણ છે, મોણ। હવે આપણે ઢીલો નહીં એવો લોટ બાંધવાનો છે। મિક્સ કરી જરૂર પૂરતું પાણી ઉમેરતા જશું। એમાં બહુ થોડું પાણી જોશે, માપ કરીને દેખાડ્યું નથી મેં પાણી, પણ આ તમને આઈડિયા આવી જશે કે આમાં કેટલું પાણી ઉમેરવું, કેમ કે ધોયેલી મેથીની ભાજી છે એનું પોતાનું પણ પાણી છૂટશે, પ્લસ મોણ નાખેલું છે। તમે જોયું હશે મેં થોડું જ પાણી ઉમેર્યું છે। બહુ કઠણાઈ નહીં અને બહુ ઢીલો પણ નહીં એવો લોટ બાંધવાનો રહેશે। અને આ બાજરાના મેજોરિટી ભાગ આમાં બાજરાનો લોટ છે એટલે થોડીક વણવામાં દિક્કત રહેશે, પણ બહુ પ્રેમથી વણવાના રહેશે। આ રેસીપી મારા પપ્પા જે હાલમાં છે નહીં અને મારા મધર ઇન લો જેને મેં ક્યારેય સાસુ તરીકે બોલાવ્યા નથી, પણ એ મમ્મીજીનો ફેવરિટ આ થેપલા છે અને શિયાળામાં લગભગ 2 થી 3 મહિના એ આ જ ખાય છે રાત્રે જમવામાં, એમના ફેવરિટ છે એટલે એટલા જ પ્રેમથી બનાવવામાં આવે છે અમારા ઘરમાં। આ થેપલા જમવામાં ચા સાથે સરસ લાગે છે, પ્લસ સવારે નાસ્તામાં પણ મજા આવે ઠંડા થેપલા। હવે આમાં થોડું તેલ એડ કરી અને લોટને પ્રોપર કરી લેશું બાઇન્ડિંગ। આ લોટને બહુ રાખી મૂકવાની જરૂર નથી કેમ કે બાજરાનો લોટ છે। તૈયાર થાય એટલે તરત થેપલા પૂર્ણા પાડી થેપલા ઉતારવા લાગશે। આપણે લુવા પાડી દીધા છે અને અટામણમાં ખાસ છે ને ઘઉંનો લોટ લેવાનો, બાજરાનો નહીં। તો બાજરાનો લોટ લેશો ને અટામણમાં તો થોડાક કાળા લાગશે, બરાબર? મેં તમને પહેલાં કીધું હતું એ પ્રમાણે બાજરાનો લોટ આમાં મેજોરિટી છે એટલે વણવામાં થોડીક તકલીફ પડશે, પણ આવા થોડાક જાડા એવા જ વણવાના રહેશે, બહુ જાળવીને ચોળવવાના રહેશે। લોટી તપી ગઈ છે, આ ચોળવાય ત્યાં સુધીમાં આપણે બીજું એક વણીને તૈયાર રાખીએ। વણવાની અમારી અહીંયા અમારા સાસરે જે છે ને થેપલા પરોઠા ચોળવવાની રીત થોડીક અલગ છે, એ જોજો। એ સ્ટાઇલ છે ને સરસ છે, એટલે તમે જે ભાત કે ને આપણે ગુજરાતી કહીએ કે જે દાજ ન પડે અને ભાત એ બહુ સરસ પડે। એ સ્ટાઇલથી જો ચોળવવામાં આવે ને, પહેલાં એમને ચોળવી લીધું। જનરલી શું હોય કે આના ઉપર તેલ લગાવવામાં આવે છે, પણ આપણે પહેલાં તેલ નથી લગાવતા। એક સાઈડ શેકાઈ ગઈ, બીજી સાઈડ હવે શેકવા દઈશું। તાપ અત્યારે ફાસ્ટ જ છે, જ્યારે આપણે તેલ નાખશું ને ત્યારે આપણે થોડોક ધીમો તાપ કરી નાખશું।
જેથી કરીને વળી ન જાય થેપલું. જાડું છે થેપલું એટલે થોડીક વાર લાગે. હવે આ ટાઈમે આપણે ગેસ છે ને ધીમો કરશું. અને હું જે કીધી હતી ને કે થોડીક સ્ટાઇલ અલગ છે ચોળવવાની. મોટી ચમચી ભરીને તેલ ફરતું લગાવવાનું છે અને પછી ચોળવવાનું છે. ચોળવવામાં ધ્યાન રાખવાનું, જરૂર લાગે ત્યારે ધીમો ફાસ્ટ તાપ કરતો રહેવાનું, બળવા નથી દેવાનું, આવી ભાત પડવા દેવાની છે. આપણું થેપલું રેડી થઈ ગયું છે. જો ઘણાના ઘરમાં થેપલા ઉપર ઘી લગાવવાની હેબિટ હોય છે અને જો કરીને રાખવા હોય તો થોડું ઘી લગાડીને રાખશો ને તો થોડાક સોફ્ટ રહેશે. અમારા ઘરમાં નાખીએ છીએ અમે જરાક થોડું ઘણું ઘી લગાડીએ છીએ તો એનાથી શું થોડું થેપલામાં શાઇનિંગ આવશે, એટલે કે દેખાવડું લાગશે થેપલું. આપ જોઈ શકો છો